હવે બધા લોકો અહીંયા પણ ફસાય છે કે દરેક વ્યક્તિને ખબર પડતી નથી કે મારું આ સ્ટાર્ટઅપ છે તો એની સ્ટાર્ટઅપની વેલ્યુ શું છે, એ વેલ્યુ પ્રમાણે મને કેટલી સબસિડી મળશે, કે મારો આ બિઝનેસ છે તો એ પ્રમાણે મને શું મૂડી મળવાની છે ગવર્મેન્ટ પાસેથી. જો તમે લોનના પૈસાને લિવરેજ તરીકે વાપરી શકો ને તો લોનથી મોટું કોઈ વરદાન જ નથી. જો તમારી પાસે એવું બિઝનેસ મોડેલ નથી, જો તમને તમારા બિઝનેસ ઉપર કોન્ફિડન્સ નથી તો ક્યારેય લોન ના લેવાય. લોન તમારા માટે ચક્રવ્યૂહ જ બની જાય. એમાં ગવર્મેન્ટે કીધું કે અમે કોઈ પણ જાતની પ્રોપર્ટી વગર અથવા બહુ ઓછી પ્રોપર્ટી ઉપર કસ્ટમરને MSME હોલ્ડરને 10 કરોડ રૂપિયા સુધીની લોન મળે ને એવું અમે કંઈક કામ કરશું. તો આ રિયાલિટી છે, બહુ કરુણ વાસ્તવિકતા છે કે મોટા ભાગના સ્ટાર્ટઅપ રાઈટ વેમાં પોતાના બિઝનેસને પ્રેઝન્ટ જ નથી કરતા બેંક પાસે. હવે મુદ્દો આવે છે બિઝનેસ, ધંધો. જેટલા પણ લોકો હમણાં નવા એન્ટરપ્રિન્યોર્સ આવે છે, સ્ટાર્ટઅપ કરવા હોય છે લોકોને, તો પપ્પાને કહી દે કે પપ્પા મારું તો સ્ટાર્ટઅપ ચાલુ થવાનું છે. પપ્પા કહે છે મારી પાસે કાંઈ છે નહીં, તારે કરવું હોય તો તારી રીતે કરજે. ત્યારે બીજા પપ્પા આવે છે, સરકાર, જે સબસિડી આપે છે અને કહે છે કે અમે તમને આ મૂડી આપીએ છીએ, તમે તમારું સ્ટાર્ટઅપ કરો, તમે તમારો ધંધો કરો. હવે બધા લોકો અહીંયા પણ ફસાય છે કે દરેક વ્યક્તિને ખબર પડતી નથી કે મારું આ સ્ટાર્ટઅપ છે તો એની સ્ટાર્ટઅપની વેલ્યુ શું છે, એ વેલ્યુ પ્રમાણે મને કેટલી સબસિડી મળશે, કે મારો આ બિઝનેસ છે તો એ પ્રમાણે મને શું મૂડી મળવાની છે ગવર્મેન્ટ પાસેથી. એની ઘણા બધા કન્ફ્યુઝન છે, એનું કંઈ ક્લેરિફિકેશન આપો. સૌથી પહેલા તમે જે મુદ્દો વાત કરી ને એની વાત કરીએ કે લોન એટલે ન લો, લોન ક્યારે લેવી ક્યારે ના લેવી, લોનનું ચક્રવ્યૂહ, તેની વાત કરું. લોન છે ને વસ્તુ, લોનની બાબત એ એવી છે કે જો તમે લોનના પૈસાને લિવરેજ તરીકે વાપરી શકો ને તો લોનથી મોટું કોઈ વરદાન જ નથી. દુનિયાના મોટા બિઝનેસમેન જુઓ, અંબાણી તો બધાની લોન છે, બરાબર, ટાટા ગ્રુપની લોન બહુ મોટી, કરોડો ખરબો રૂપિયાની લોન ચાલે. કેમ? કારણ કે એમની પાસે એવું બિઝનેસ મોડેલ છે કે જે 10% પૈસા લઈ અને એ બિઝનેસ મોડેલમાં એ તાકાત છે કે 17% કન્વર્ટ કરી શકે. શા માટે પૈસા ના લેવા? જો લોનને જે વ્યક્તિ લિવરેજ તરીકે વાપરી શકે ને એમના માટે લોન વરદાન છે. જે વ્યક્તિ પાસે એવું બિઝનેસ મોડેલ જ નથી, જે વ્યક્તિ પાસે એવી સસ્ટેનેબિલિટી જ નથી અને એ લોન લઈ લઈએ તો પછી શું થાય? તો પછી નેગેટિવ જ જાય ને. 100%. તો લોનથી મોટું વરદાન કોઈ નથી. જો લોન ના હોય તો મને તમે કહો કે કેટલા લોકો પોતાનું ઘરનું ઘર ઇઝીલી અત્યારના મોંઘવારીના ટાઈમમાં લઈ શકે? કેટલા લોકો પોતાના બિઝનેસ, પોતાની મશીનરી ઇઝીલી ક્રિએટ કરે? તમારી પાસે શું છે? હા, જો તમારી પાસે એવું બિઝનેસ મોડેલ નથી, જો તમને તમારા બિઝનેસ ઉપર કોન્ફિડન્સ નથી તો ક્યારેય લોન ના લેવાય. લોન તમારા માટે ચક્રવ્યૂહ જ બની જાય. પણ હા, જો તમારી પાસે છે, તમને ખબર છે 1 રૂપિયો લઈને હું એને 3 રૂપિયામાં કન્વર્ટ કરી શકીશ તો 1.5 રૂપિયો વ્યાજ દેવામાં મને કાંઈ તકલીફ ના હોય. બિલકુલ. અને જેટલા પૈસા વધારે મળે, લોકો પોતાનું મોટા બિઝનેસ સામ્રાજ્ય ક્રિએટ કરેલા છે. અને એટલા માટે તમે લોનેબલ હોવા જોઈએ. જો તમે લોન લ્યો કે ના લ્યો એ અલગ વસ્તુ થઈ ગઈ, પણ તમે લોનેબલ તો હોવા જ જોઈએ. જ્યારે તમારે લોનની જરૂર છે 15 દિવસમાં બેંકવાળા તમને જે ફંડની જરૂર હોય એ આપી શકવા જોઈએ. એટલા માટે તમારા કાગળિયા વ્યવસ્થિત હોવા જોઈએ. એટલા માટે તમે જે રિટર્ન ફાઇલ કરો છો એ લોનેબલ રિટર્ન ફાઇલ કરો. લોકોને એ નથી કે આ બધી સિમ્પલ વસ્તુ છે, બરાબર, લોકો એને ઇગ્નોર કરતા હોય. એટલે લોન પેલી તમે જે વસ્તુ કીધી ને એ આ પર્સપેક્ટિવથી એને સમજવી જરૂર છે. બીજી વસ્તુ, જેમ તમે કીધું સ્ટાર્ટઅપ્સ હોય, જે લોકો બિઝનેસ કરતા હોય, એટલે જો 2 રીતના બિઝનેસ મોડેલ. એક તો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ એટલે સાવ નવો, મારી પાસે કાંઈ એક્સપિરિયન્સ નથી અને હું કંઈક ટ્રાય કરવા જાઉં છું. મને એમ છે કે ભાઈ પ્લાસ્ટિકના દાણાનો ધંધો બહુ વ્યવસ્થિત ચાલે ને એમાંથી મારે અલગ પ્રોડક્ટ બનાવી છે, મેં ચાલુ કર્યું, મારી પાસે કોઈ એક્સપિરિયન્સ નથી. એને શું કહેવાય? ગ્રીનફિલ્ડ. બીજો બ્રાઉન ફિલ્ડ કહેવાય. બ્રાઉન ફિલ્ડ એટલે મારી પાસે અનુભવ છે, 2-4 વર્ષ મેં પ્લાસ્ટિકના દાણામાં કામ કર્યું, નોકરી કરી, ધંધો કર્યો, 1-2 પેઢી કરી, પૈસા ગુમાવ્યા, પૈસા મેળવ્યા, વોટ એવર. હવે હું એને મોટા પાયે ડેવલપ એક્સપાન્ડ કરવા માંગુ, તો નવી પેઢી કરવા માંગુ, નવો પાર્ટનર, નવો ડિરેક્ટર લઈને ચાલુ કરવા માંગુ. એને કહેવાય બ્રાઉન ફિલ્ડ. હવે તમે મને કહો બેંક કોને ઇઝીલી આપે પૈસા? બ્રાઉન ફિલ્ડ વાળાને. ગ્રીન ફિલ્ડ વાળાને ખબર જ નથી કેવી રીતે પે કરવું છે. કારણ કે જો બેંકને જ્યાં જોખમ લાગે ત્યાં તો ઓબ્વિયસલી આ બેંક બિઝનેસ જ છે. બેંક ઇટ ઇઝ અ બિઝનેસ. તો કોઈ એમ કહેતું હોય કે ભાઈ યાર હવે મારે તો નવું છે ને બેંક હેલાથી પૈસા નો જ આપે. ભાઈ, એ ધંધો લઈને બેઠા છે. તમે તમારા બિઝનેસને એ રીતે રિપ્રેઝેન્ટ કરો. ત્યાં માનો ગ્રીનફિલ્ડ છે તો મોટા ભાગના લોકો, આ રિયાલિટી છે, બહુ કરુણ વાસ્તવિકતા છે કે મોટા ભાગના સ્ટાર્ટઅપ રાઈટ વેમાં પોતાના બિઝનેસને પ્રેઝન્ટ જ નથી કરતા બેંક પાસે. એમને પૂછો પ્રોજેક્ટ રિપોર્ટ શું હોય, એમને પૂછો કે એને પોતાને જ નથી ખબર હોતી. એને એમ છે કરીએ પ્લાસ્ટિકના દાણામાં સારું થાય ને 2-4 મિત્રો છે ને આપણે દાણા બનાવીને વેચી નાખશું ને કોઈ બિઝનેસ મોડેલ શું, તમારી માર્કેટિંગ પ્લાન શું, બરાબર, 5 વર્ષ માટે શું પ્લાન બી, શું વર્સ્ટ કેસ સિનારીઓ, શું ટ્રાન્સપોર્ટ.
એની પાસે નથી એ જવાબ. એના માટે શાર્ક ટેન્ક બેસાડવી પડે કે હા, સમજાવવા માટે. એક તો તમે ગ્રીન ફિલ્ડ છો અને બીજું તમને તમારા બિઝનેસમાં પૂરું નોલેજ નથી તો તમને કઈ રીતે બેંક ઇઝીલી ફંડિંગ કરાવી શકે. એમ છતાં પણ અત્યારે ઇન્ડિયામાં પોસિબિલિટીઝ છે. ઘણા બધા લોકોને ફાયદો થાય છે. હું તમને એક યોજનાની વાત કરું જેના રિલેટેડ મેં ઓલરેડી ઘણું બધું બોલેલું છે. એના ઉપર ઇવન તમને કોને લાખો વ્યૂઝ આવેલા છે, અરાઉન્ડ કરોડ પ્લસ વ્યૂઝ હશે બધા અલગ અલગ પ્લેટફોર્મ પર, અને હજારો લોકોએ કોમેન્ટ્સ કરેલી છે. ને એમ છતાં પણ એટલો જ સેન્સિટિવ મુદ્દો છે આ. એ છે CGTMSE સ્કીમ. એમાં ગવર્મેન્ટે કીધું કે અમે કોઈ પણ જાતની પ્રોપર્ટી વગર અથવા બહુ ઓછી પ્રોપર્ટી ઉપર કસ્ટમરને, MSME હોલ્ડરને 10 કરોડ રૂપિયા સુધીની લોન મળે ને એવું અમે કંઈક કામ કરશું. હવે જ્યારે એવી વાત આવે ને કે ભાઈ પ્રોપર્ટી વગર 10 કરોડ રૂપિયા, ઓછી પ્રોપર્ટી ઉપર 10 કરોડ રૂપિયા, એટલે એને લાગે આ સ્કીમ છે, ગવર્મેન્ટની સ્કીમ છે કે એકચ્યુઅલ કેસમાં આ યોજના છે. સ્કીમ ને એ લોકોને સ્કેમ કરી નાખે છે. કેમ લાગે, બરાબર? હવે જેવું વિધાઉટ પ્રોપર્ટી, ઓછી પ્રોપર્ટી 10 કરોડની વાત આવે ને, હું તમને કહું ઘણા લોકો વિડીયો પૂરો નથી જોતા, બરાબર? 2-4 મિનિટ આગળની જોઈને કે ભાઈ આ બધી સ્કીમો છે ને આ નો મળે ને ગવર્મેન્ટના ગતકડા છે ને, ભાઈ તું જોતો ખરા છે શું? હું તમને પ્રૂફ આપું કે કેમ આ થતું હોય, કારણ કે અમે તો ઘણા બધા કસ્ટમર્સને એમાં હેલ્પ કરી. પણ હું તમને વાત કરું, 5 લાખ કરોડ રૂપિયાનું ડિસ્બર્સમેન્ટ આ સ્કીમની અંતર્ગત થયું છે. 5 લાખ કરોડ કેમ થાય? 1 કરોડ, 2 કરોડ, એમ 1000 કરોડ, 10,000 કરોડ, એમ 5 લાખ કરોડ રૂપિયાનું ડિસ્બર્સમેન્ટ. એનો મતલબ કોકને તો મળી છે ને, એવું તો નથી કોઈને નથી મળી. તો આ ફિગર આવ્યો ક્યાંથી? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આપણે એઝ અ MSME હોલ્ડર એ જાણવાની જરૂર છે કે હું આના માટે એલિજિબલ છું કે નહીં. તો હું તમને CGTMSE સ્કીમની થોડીક ડિટેલમાં વાત કરું તો તમને ખ્યાલ આવે કે કોને મળી શકે ને શું થાય. જો MSME ની કોઈ પણ યોજના હોય ને, એ 3 પર્પઝ માટે એના માટે બેંક પૈસા આપતી હોય. ચોથો પર્પઝ હોય તો ન આપે. પછી તમે એમ દુઃખી થાવ કે મને ન આપ્યા, તો ન જ આપે, કારણ કે એ યોજના જ એના માટે નથી બની. પહેલો પર્પઝ એ છે કે તમે જગ્યા લઈ લીધી ને એની ઉપર તમારે બાંધકામ કરવું છે, કારખાનું કરવું છે, તો બાંધકામની લોન આપે. પરિવાર કરે જગ્યા લીધી છે એની પર બાંધકામ કરવું છે, એની ઉપર બાંધકામ માટે લોન આપે. અને 75% જનરલી લોન આપે. 1 કરોડનો બાંધકામનો ખર્ચો હોય તો 75 લાખ રૂપિયા આપે. આ બધી MSME યોજનામાં લાગુ પડે. આ CGTMSE ની તો આપણે વાત કરીએ જ છીએ, બધામાં લાગુ પડે. બાંધકામમાં રૂપિયા આપે. જગ્યા લઈ લીધી, બાંધકામ કરીને ધંધો ચાલુ થઈ જાય, ન થાય. શું જરૂર પડે? અંદર મશીન મૂકવા પડે ને, તો મશીનરી લોન આપે. મશીનનું જેટલું કોટેશન, જેટલી કિંમત હોય ને એના 75% લોન આપે. 10 કરોડનું મશીન છે 7.5 કરોડની લોન મળે, 75%. 1 કરોડનું મશીન હોય તો 75 લાખ રૂપિયા લોન મળે. તો જગ્યા લઈ લીધી, તમે અંદર બાંધકામ કરી નાખ્યું, મશીન લઈ લીધા, ધંધો ચાલે? ધંધો નહીં ચાલે, પૈસાની જરૂર પડશે. તો એને કહેવાય વર્કિંગ કેપિટલ. ડે ટુ ડે ઓપરેશન્સ માટે જે પૈસાની જરૂર પડે એ પૈસાને કહેવાય વર્કિંગ કેપિટલ. એને કહેવાય CC, કેશ ક્રેડિટ. તો એના માટે બેંક પૈસા આપે. તો આ 3 પર્પઝ માટે જ પૈસા મળે, પહેલી વસ્તુ, બરાબર. ચોથો પર્પઝ એક્સેપ્શનલ પર્પઝ હોય એ આપણે પછી ડિસ્કશન કરશું, પણ આ મેજોરિટી 99.99% લોકો માટે આ 3 પર્પઝ માટે લોન આપે. કોઈ એમ કે મારે અચાનક પૈસાની જરૂર પડી તો એ આ સ્કીમની અંતર્ગત સેટ ના થાય, બરાબર. હવે આ 3 પર્પઝ માટે કોઈ વ્યક્તિને લોનની જરૂર છે તો એમાં ગવર્મેન્ટે CGTMSE સ્કીમ એડ કરી. આ CGTMSE સ્કીમનો પર્પઝ શું હતો ગવર્મેન્ટનો? ગવર્મેન્ટ છે ને MSME હોલ્ડર પાસે એના માટે છે ને ખરેખર ઘણા બધા ઇનિશિયેટિવ લે છે, બરાબર. તો આ એક બહુ મોટી સ્કીમ ગવર્મેન્ટની ગણી છે. ગવર્મેન્ટે એવું કીધું કે લોકોને કેમ લોન નથી મળતી, આપણે એનાલાઇઝ કરીએ. MSME હોલ્ડર બિચારો બેંક પાસે જાય તો બેંક કેમ નથી લોન આપતી? તો બેંક એટલા માટે લોન નથી આપતી કે ભાઈ ડિફોલ્ટ થઈ જાય તો NPA થઈ જાય, NPA થઈ જાય તો જે લોન બેંકના રૂપિયા હોય સ્વાહા થઈ જાય. કરોડની લોન લીધી, 20 લાખ ભર્યા, પછી ઉઠી ગયો તો 80 લાખ રૂપિયા તો ગયા, કારણ કે પ્રોપર્ટી જ નથી આપી. પ્રોપર્ટી વગર ક્યાંથી લોન આપવી, બરાબર. વિધાઉટ પ્રોપર્ટી મોટાભાગના MSME હોલ્ડર બિચારા નહીં તકલીફ છે, ઓછી પ્રોપર્ટી છે અથવા પ્રોપર્ટી છે જ નહીં, એને ધંધો કરવો છે અને બેંક શું કરવા પૈસા નથી આપતી? બેંક પાસે કંઈ ગેરંટી નથી, એટલે બેંક એની રીતે સાચી છે, એને ગેરંટી ન મળે તો કેમ પૈસા આપે? MSME હોલ્ડર એની રીતે સાચો છે, એની પાસે બિચારા ધંધો કરવો છે પણ એમની પાસે પ્રોપર્ટી નથી. એટલે એને ગવર્મેન્ટે જોયું કે આ એક બહુ મોટો ગેપ છે કે જેને કારણે કેટલા બધા MSME હોલ્ડરને પૈસાના અભાવે પોતાનો બિઝનેસને ડેવલપ નથી કરી શકતા. એટલે એને સ્કીમ લોન્ચ કરી. એનું નામ હતું CGTMSE, ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ. આ એનું નામ આપ્યું.